2026 અને 2030 સુધીમાં ગુજરાતના અર્થતંત્રને $1 ટ્રિલિયન સુધી પહોંચાડવા અંગે આયોજિત કોન્ફરન્સમાં આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત CII વેસ્ટર્ન રિજનના ચેરમેન શ્રી ઋષિકુમાર બાગલા, CII ગુજરાત રાજ્યના ચેરમેન શ્રી પ્રેમરાજ કશ્યપ, CIIના ગુજરાત રાજ્યના વાઇસ ચેરમેન શ્રી અચલ બકેરી, માઇક્રોન ટેકનોલોજીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગુરુશરણસિંહ, CIIના વેસ્ટર્ન રિજિયનના ડાયરેક્ટર અને સ્ટેટ હેડ શ્રી રાજીવ મિશ્રા, CII વેસ્ટર્ન રિજિયનના ડાયરેક્ટર શ્રી વૈશાલી શ્રીવાસ્તવ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી વાતો થઈ અને સૌથી સારો ટોપિક ગુજરાત માટે એ છે કે 2030 સુધીમાં 1 ટ્રિલિયન ઇકોનોમી ઉપર જવું છે અને એ જવા માટે કેવી રીતે આગળ વધવું એના માટે આપ સૌનું ચર્ચા વિચારણાના અંતે તમે જે સરકાર તરફની અપેક્ષા તમારી પાસે જે હોય એની અંદર સરકાર તમારી સાથે ઊભા રહીને આગળ વધશે એ અમારી તમને કોન્ફિડન્સલી એક સપોર્ટિવલી એક અમારું વચન છે કે તમારી સાથે ઊભા રહીને અમે આગળ વધીશું. કે સરકાર અને સરકાર તરીકેનું દાયિત્વ શું હોઈ શકે, કેવી રીતે આ ગુજરાત આજે ગ્રોથ એન્જિન બન્યું છે દેશનું, એ આપણને બધાએ ગુજરાતમાં જે હશે બધાને ખ્યાલ હશે કે ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું એ વખતની પોઝિશન અને એ પોઝિશન પછી લાંબા સમય સુધી ડેવલપમેન્ટ જોયું હોય તો આપણે વાપીથી બરોડા વચમાં જ ડેવલપમેન્ટ થતું, પણ આપણને એક એવું નેતૃત્વ મળ્યું ગુજરાતને પણ કે જેમણે આજે આખા ગુજરાતનો વિચાર કર્યો કે કેવી રીતે ડેવલપમેન્ટ માટે આગળ વધવું જોઈએ, એનું વિઝન શું હોઈ શકે કે ભાઈ ગુજરાતને આગળ વધારવું છે, દરેક સેવામાં આગળ વધારવું છે, તો એના માટેનું વિઝન શું હોય, ક્યાં ક્યાં તકલીફ છે અને એના માટે આખા ગુજરાતનો વિચાર કરીને એમણે આગળ વધાર્યું. શરૂઆત લાઇટની અહીંયા તકલીફ હતી કે ક્યાંય પણ જાઓ તો આજે ઇન્ડસ્ટ્રીઝ વધારવી છે, ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું છે, તો એની જે ફંડામેન્ટલ જરૂરિયાત છે એના ઉપર પહેલા ફોકસ કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કર્યું, સાથે સાથે પાણી ઉપર ફોકસ કર્યું અને લાઇટ ઉપર. આ બધી જ વ્યવસ્થા થયા પછી 2003માં વાઇબ્રન્ટ સમિટ, અને વાઇબ્રન્ટ સમિટ એ વખતે કદાચ ભારત દેશે ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું હોય, સ્ટેટ તરીકે તો કોઈએ વિચાર કરવો એ જ એક વખતે અશક્ય ગણાય કે વિચાર જ ના આવી શકે, પણ આપણને ખબર છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી જે કોઈને વિચાર ના આવે એ એમને વિચાર આવે. અને આજે તમે જુઓ તો જે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી અને એના કારણે જે રીતે ડેવલપમેન્ટ ગુજરાતનું આજે થઈ રહ્યું છે કે આજે આખા દેશમાં ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ગુજરાતે જે ફેસિલિટી પૂરી કરી, તો આજે દરેકે દરેક બીજા આંતરરાષ્ટ્રીય દેશમાં જ્યારે કોઈને પણ બિઝનેસ વધારવો છે તો બિઝનેસ વધારીને ઇન્ડિયામાં આવવું છે, તો ઇન્ડિયામાં આયા પછી સૌથી પહેલું ચોઇસ જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત બન્યું છે. એ આપણા સૌની મહેનતનું પરિણામ છે. ખૂબ ગુરુશરણસિંહ અહીંયા હાજર છે કે આપણને બધાને ખબર છે કે ભાઈ આજે ચીપ ડેવલપમેન્ટ એટલે કે સેમિકન્ડક્ટરની વાત આવે તો એ સેમિકન્ડક્ટરની વાતમાં આપણા દેશમાં સેમિકન્ડક્ટરની એમણે કીધું કે હજુ શરૂઆત થઈ છે આપણી, અને એ સાચી વાત છે કે ભાઈ શરૂઆત થઈ, પણ એ સેમિકન્ડક્ટર અત્યાર સુધી આવ્યું જ નહીં આપણા ત્યાં. આ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવાની વાત જ નહોતું કરતું. કેમ? કે કોઈને ભરોસો નહોતો પડતો કે આ ઇન્ડિયા
માં થઈ શકે, શક્ય છે, કરી શકાય, એ જ મગજમાં નહોતું બેસતું. અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આયા એ પહેલા પણ દરેક વડાપ્રધાને આના માટેનો પ્રયત્ન કર્યો છે, નથી કર્યો એવું નથી, કર્યો છે, છતાં પણ કોઈને સક્સેસ ન મળ્યું. અને એ સક્સેસ મળ્યું ફક્ત અને ફક્ત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. કારણ કે ભરોસો પડે છે કે એ બોલશે, એ કરીને બતાડશે, અને એ કરીને બતાડ્યું. આજે એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ માઇક્રોન છે. એટલે આપણા બધાએ માટે અને ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ, તમારે થોડા આંકડા હું તમને આપી દઉં કે ભાઈ ગુજરાત અત્યારે ક્યાં છે, કે તમને જે તમે અત્યારે એમ લીધો છે 1 ટ્રિલિયન સુધી પહોંચવું છે આપણે, તો એના માટે ગુજરાત અત્યારે ક્યાં છે? તો કે ભાઈ આપણે 6%નો આપણો વસ્તીનો હિસ્સો, 5% હિસ્સો ધરાવતું ગુજરાત આજે 8%ના યોગદાન સાથે જીડીપીમાં આગળ વધ્યું છે. અને એના આપણે 10% ઉપર લઈ જવું છે. દેશના કુલ પ્રોડક્શનમાં 17% જેટલો હિસ્સો આપણો છે. એક્સપોર્ટમાં 27% હિસ્સો ગુજરાતનો છે. એમએસએમઈની વાત કરું તો જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં શરૂ કર્યું, જ્યારે અહીંયા આગળ મુખ્યમંત્રી હતા ત્યારે 2001-2માં આ એમએસએમઈની સંખ્યા 1.85 લાખ હતી. એ આજે વધીને 27.9 લાખ થઈ છે. 27.9 લાખ. એટલે અને જે એની અંદર નોંધણીની જરૂરિયાત ના હોય એવા તો જુદા, પણ નોંધાયેલા દેશનું કુલ કાર્ગોના 40% કાર્ગોનું હેન્ડલિંગ ફક્ત ગુજરાત કરી રહ્યું છે. ફક્ત ગુજરાત. કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો આપણો ગુજરાતનો છે. ફાર્મા એક્સપોર્ટમાં 19.2% અને ડાયમંડ એક્સપોર્ટમાં 80% હિસ્સો ગુજરાતનો છે. એટલે ગુજરાત જે રીતે આગળ વધ્યું છે અને ફ્યુચરમાં આગળ વધવા માટે અહીંયાથી કીધું કે ભાઈ અહીંયા આગળ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આપણે આગળ વધ્યા છે. કે કોઈ પણ વસ્તુ તમે બિઝનેસમેનને શું હોય કે ક્લેરિટી હોય તો એને બિઝનેસ કરવાની મજા આવે. તો ક્લેરિટી દરેકે દરેક ક્ષેત્રે, દરેકે દરેક સ્ટેપ તમને અહીંયા ક્લેરિટી ગુજરાતમાં મળશે કે ગુજરાત તમને કઈ કઈ રીતે સપોર્ટ કરશે, ક્યાં ક્યાં કરશે, કેવી રીતે કરશે. બધી પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે સ્પેસિફિક પોલિસી બધી બનાવી છે. અને એ પોલિસી તમને સપોર્ટિવ પોલિસી, અને જરૂર પડે, જરૂરિયાત પડે ત્યારે સમયાંતરે એની અંદર બદલાવ પણ લાયા છે. અને એટલે જ આજે ગુજરાત દરેક જણ માટે વિશ્વાસથી આગળ વધવાનું, બિઝનેસમાં જો ક્યાંય આગળ વધવું હોય તો એ ગુજરાત એક ખૂબ સારા ડેસ્ટિનેશન તરીકે આગળ આવ્યું છે. અને આપ સૌ જે 1 ટ્રિલિયન ઇકોનોમી માટેની જે વાત છે, 1 ટ્રિલિયન ઇકોનોમી માટે ફરીથી કહું છું કે ગુજરાત તમારી સાથે છે. આવો આપણે સૌ સાથે મળીને અને એક રોડ મેપ, જેને કહેવાય કે 2047 સુધીમાં વિકસિત ભારત માટેનો રોડ મેપ પણ ગુજરાતે તૈયાર કરી દીધો છે. અને એ રોડ મેપ જમીન ઉપર ઉતારવાનું પણ શરૂ કરી દીધું હોય તો એ સ્ટેટ જો કોઈ હોય તો એ ગુજરાત છે. અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે સૌથી વધારે લીડ લઈને જો કોઈ આગળ વધશે તો એ ગુજરાત વધશે. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સર, આપના